શું શું લાવવાનું તમારે? અમારે ભાત આ ન્યૂઝમાં ઇન્ટરવ્યુ લેને. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. અંશુભાઈને લેટ થતું હતું એટલે અંશુભાઈ જતા રહ્યા છે. આજે અમારા પ્રિન્સભાઈને પણ વહેલી સવારની સ્કૂલ છે, એ પણ રેડી થઈ ગયા છે. ચલો નાસ્તો જલ્દી પેક કરો. ચલો, હજુ ઊંઘ ઉડી નહીં, રાતે 12 વાગ્યા સુધી ઉડતા નહીં ને હવે ઊંઘ ઉડી નહીં. વાક વાક ડબ્બો વાક. ચાલ ચમચી મેં અંદર રાખો. જોર આવે ને બેટા વહેલું જવાનું. હા ચલો હેડો, જલ્દી ગાડી આવે. ચલો કોમ કરો હેડો. બીજા કોમ કરો હવે મોટે. હે રિહાઈ ગઈ? નહીં બોલું મારે કેમ? ખરાબ કર. શું થયું? કે હવારોનું મોઢું ચડાઈને ફરે. શું પ્રોબ્લેમ હે તને ભાઈ? હા, પેટમાં દુખે કે બીજું કોઈ પેટમાં દુખે? કેવું ના મને શું વાતનો ગુસ્સો હે પણ? હા, નહીં કેવું. ડીમાર્ટ જવું? જાઓ, તમે નહીં લઈ જાઓ તો લઈ જાઓ. આપણે લઈ જવું પણ એમાં આટલો બધો ગુસ્સો કરવાનો શું આવે? રિક્ષાઓ છે. હે, અહીંયા રિક્ષાઓ છે. આવું ના કરવાનું. જાજે જો ઉજવણો એ મોટો તમારો જો કે હે મોટું જો આટલા દાડા તમે ખીલખીલાડ જો ને, હવે આ જીવનનું અસલી રૂપ જુઓ. આ જીવનનું આમ તાકાત કરી જાઓ, દિમાગ મત ખોલો, મને દઈ દો. ગુસ્સો ડિમાન્ડ જાવ લઈ જો મત રો મત લઈ જો ડિમાન્ડ જાવ ને લઈ જો હમણાં હોજે જાઓ ને હમણાં લઈ જો. હસ તો ખરી એકવાર. નહીં હસી. આમ તો દાખ હસ કે જાઓ. હવારોની ડિમાન્ડ નહીં લઈ ના પાડી તાનું મોઢું ચડાઈને બેઠી હે. હવારોની બોલી નહીં મારાથી, નહીં બોલું. ગુંગરાઈને બેઠી હે. બબુ ડીમાર્ટ જાવ છું, એવા રિહાઈ ગઈ હે. हमको निकल पड़े જાઓ કે નહીં જાઓ? जाओ મમ્મી કે मम्मी ये रेड की કોઈ જાઓ નહીં, આપણે રિક્ષામાં જાઓ બેટા. એવું લઈ જાય આપણે. ના ના હેડો 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 લઈ જાઓ. हेडो ये रोवन ना हो या मोहेडो હેડો ओ ए हरी बबली क्या हेडो मैं तो अंतोटानी तो मन हम હેડો. हेडो ए ना रोवाय ओक में तो पानी आई गयो હવે એવું નહીં. હેડો ઉભા તો હેડો હું ગાડી કાઢું. હેડો ચલો चलो हम ચલો જઈએ ડીમાર્ટ મિત્રો. घर सही गया એ બબુડી हां हां શું લેવાનું તારે બેટા? तो बिस्किट लौटा બીજું બીજું કંપાસ લે કંપાસ તો મમ્મી હલાવે નહીં તને. સની નાલા માર કેલ્ક્યુલેટર વાળો કંપાસ લેવો મમ્મી કહેજો હા શું લેવાનું. અમે આપણે જોવો મસ્ત હશે તો લઈ જાવ શું લેવું પણ લેવો ખાવાનું ચટાકા કરો બીજું? બબુ તો કંપાસ લેવા કોમ્પ્યુટર વાળા તો તાર મમ્મી નહીં હલાવે. નહીં જલાવે તો હે હવ નહીં જલાવે જોઈએ હવે શું કરે. જવા તો દઈએ. જઈને કેટલી વાર હે? જો હોગા દેખાય તમે તો હલાવશો તો હું તો હલાવી દઈએ પણ મમ્મી મમ્મી તો હકે કહેતી આનો વડો જોઈએ. આવું જા તો તમે નથી. હે દિમાગ ખરાબ કરી. કોમ તો તાર નહીં તાકું. ચો જાવું તારે. આ બબુ શું કેવું હોભળી તે? તેલ લેવા ડબ્બો થઈ રહ્યો. હોભળે આમ તો તાર બબુ શું હે? શું લેવું બબુ? કંપાસ કંપાસ બંપાસ નહીં લેવાનું. કહેતો ને ભાઈ એ તો કે નવરાહી સ્કૂલમાં હજુ તો ચાલુ થયો મહિનો નહીં તો હમણાં તો લાવ્યો. એના માટે જોઈને આવ્યો કંપાસ ને મેં કીધું જવાનું ટાઈમ થાય એટલે મેં કીધું લેતા જાય. શું લેતા જાય? અચાનક આવવાનું થઈ ગયું. આમ તો હમણાં લાયેલો હે એ પડ્યું પાઉચ ને બધું આ મસ્ત મસ્ત મળી. આ લાવો બેટા હું તો કે બધું ના લેવાનું. આઉટ લાઈ દેવાનું હેડો. તમારે નહીં આવું? ના મારે નહીં આવું. ચાલ. આ આવે છે શું શું લાવવાનું તમારે? અમારે ભાત આ ન્યૂઝમાં ઇન્ટરવ્યુ લેને બધું લિસ્ટ આલ્યું. લિસ્ટ આલી
હારું હારું હેડો કરિયાણું લાવવાનું છે અમારે. હારું અમાર કાચી ભાઈ જો બોલો ઇન્ટરવ્યુ લેતો હોય ને શું લાવવાનું છે પિન્સુભાઈ? કંપાસ. કંપાસ હે નહીં તમારે? તમારે શું લાવવાનું હંસુભાઈ? બસ બીજું તમારે શું લાવવાનું મેડમ? અમારે બધું કરિયાણું લાવવાનું. કરિયાણું લાવવાનું છે. તમારે શું લેવાનું સાહેબ? એવું એમ? તમારો જે ઝોન આવે ને મને ખબર એ ઝોનમાં બ્લોક થઈ જશે એન્ટ્રી. શું તારા પપ્પાનો ઝોન કયો? શું લે? પહેલું શું લે? કઈ? બીજું શું હશે અહીંયા ફેવરેટ? સોલિડ મસ્ત. પછી ફરાળી કેવડો. ઉપવાસ આવી ભગવાનનો 3 મહિનો આવે શું કરવાનું? ઉપવાસ હું કરીશ કેવડો એ ખાસ. રાડાનો પોચો કેવડો ખાઈ જાય મેં ખાસ કર્યો. આ છે પાલનપુરનું ગંજ બજાર અને આ છે અંબેમાનું મંદિર. પરથી અમારે નજીક પડે એટલે અમે અહીંયા આ રસ્તેથી જઈએ. આમ તો હાઈવે પર ટ્રાફિક હશે બહુ એટલે આ રસ્તેથી અમારે જવું પડે. અહીંથી જઈશું અમે. તો ગાઈસ પહોંચી ગયા છે અમે ડીમાર્ટ અને હવે ખરીદી કરશું અમે અંદર જઈને. ફાઇનલી લલિત કુમાર અમને લઈને આવી ગયા છે ઘણા વાયદાઓ પછી. શનિવાર હોવાથી આજે ખૂબ જ ટ્રાફિક છે. હવે અંદર જઈને જોઈએ કે કેટલું ટ્રાફિક છે. જો કેટલી બધી ગાડીઓ, પાર્કિંગની પણ જગ્યા નથી. આ રહી ડીમાર્ટ. ગજબની ભીડ આજ તો શનિવાર એટલે હવે એન્ટ્રી લઈએ. હવે કાંઈ બિન પડી જાઓ, પૈસાનો ધુવાડો કરો તમે. તૈયારી ફૂલ. બબુ હવે એ ચાલુ કરી દો તમે તમારું. હવે ચાલુ કર્યું. હવે શું લીધું? હા ટોસ્ટથી ચાલુ થયું. દેખીએ હવે આગળ શું શું લે. લેવું હતું ના પાડી મમ્મી. શું લેવું હતું? મેં તને નતું કીધું એ નહીં હલાવે. શું લેવાનું? હા કંપાસ તો નહીં હલાવે. હું તને કહું દેખા બિસ્કીટો મિત્રો દેખો ગોળ. શું બગડેલું છે? પેલું એ કહેવાય ને કડક તો ખાંડ લે છે. ખાંડ કેટલી લેવાની? 5 કિલો આવું ના પડે કે 2-3 કિલો ખોળ. તો કોઈ મિત્રો દરેક વસ્તુ અહીંયા આ રીતે મળે. આ ભૂંગળા હે, આ લેવડા જેવું હે, ચણા હે, આ ચણા હે, દાળ હે, બધું મળી જાય. શું લેવું? આ રમકડા લઈ લે. જો અમારા સુબેન્દ્ર રમકડા ભાવી રમકડા લીધા. જો તો લાતા હો. તો મસાલા ડિપાર્ટમેન્ટ છે. દરેક જાતના મસાલા વસાલા, મરચું, હળદર, ગરમ મસાલા બધું અહીંયા મળી જાય. સેક્શન હજી આવ્યું નહીં. શું લે બાબુ તમારું સેક્શન કઈ સાઈડે? તમારી સેક્શન હજી બાકી હે? લઈ આલો બેટા. તો બધું વારા પરથી આપણે ગલીઓમાં ભરવાનું છે. હજી બારે નથી. ચોકલેટો કેવી મસ્ત મસ્ત છે બબલા. એ બાબુ જોયા ચોકલેટો કેવી મસ્ત મસ્ત. અલાઈ હે કઈ લેવી? કઈ લેવી? બોક્સ લઈ આવો. આખું બોક્સ
દો થડી જાય જો હડી ગઈ બધા ટોપરાની બબુનું બચારા મૂડ નહીં આ બબુ આવે ઉપર ચોકલેટી હોય ને અંદર ટોપરા વાળી લઈ લો ટ્રાય કરો બબુ આગા પાછો થાય મેરા જોન આયા ये ઉપર નહીં લેવાનું મેડમ પેલી મકાની કંપાસ લઈને આવો પાસ્તી ગમે એવું મન જે ગમે એ કંપાસ લઈને આવો પેલી ના મમ્મીને લઈ જવી પડે તો મિત્રો નમકીનનો ડિપાર્ટમેન્ટ પૂરો થઈ ગયો હવે આયા છીએ સુબેના મેની મેગી બાય વન ગેટ વન બધું ફ્રી એ મેગી લો તમે તાર ઉઠાવો કના બાપની દિવાળી તોડીને ખાઈ લીધું શું ખાડી નાખી એટલે હું જોઉં બાબુ. કેવા આવે અંદર બીજું ચેક કરી શકો કે આવી માણસો આવી અઘરી આઈટમો આવે આવું કોઈ કરીને નહીં લેજો એટલે હું જોઉં કેવા આવે કઈ જગ્યાએ આવું પેકિંગ હશે ના મસાલા એ બધા કોઈ દાડો પનીર ગભરાવતી નહીં ખાલી લે ઘરમાં ભેગા કર્યા હે હે ને ભેગું જ કરવાનું ચલો મેડમ તેલ ફોર્ચ્યુન સોયાબીન ડબ્બો લેવાનો આપણે ડબ્બો લઈ લો. હા તો કયો લેવાનો કપાસ સિંગ તેલ નકલી આવે સિંગ તેલ અસલી આવે કોટન નહીં કોટન સિંગ તેલનું ચો હે મતલબ સિંગ તેલનો ડબ્બો ઉઠાયો હે બાબુભાઈ સિંગ તેલ આઈ જાઓ બીજો કંપાસ આ ફોર્ચ્યુન શુદ્ધ સરસું કા તેલ પછી ગાડી તો એક ટોલી ભરાઈ ગઈ હવે બીજી એના બાપની દિવાળી હવે શું બાકી રહ્યું કંપાસ હે કંપાસ બાબા રાજ્ય એ છે બધું ઠંડા પીણાનું દરેક ઠંડુ પીણું અહીંયા મળે અને આ છે બધું કંપાસ બોલ પેન કાતર ને એવું બધું મારે બબુભાઈ કંપાસ લેવો હોય શું કરે બબુ કંપાસ કંપાસ લઈ લે બેટા હો લઈ લે તને જે ગમતો લઈ લે બચારું મારું છોકરું ચારનું કંપાસ ખોળે તો બાબુ આ ગમે કેલ્ક્યુલેટર વાળો લેવો તો પણ આ ગમે ને તને એ તો? બબુ ખુશ થઈ ગયા કયો લે આ તો દેખો ઓ હા ઓ પછી હા ગાડીવાળો આલ્યો બેનો લઈ લો એક આમાં ગાડી નમસ્તે નહીં કયો આજી કે ભાઈ તાર કયો લેવો હે ને ભાઈ પાર મૂક જલ્દી લઈને હા કયો કંપાસ આરે પસંદ કર્યો ને હવે ખુશ ને આમ તાકીને બોલો ખુશ ડિપાર્ટમેન્ટમાં આવી ગયા હવે સાબુનો ડિપાર્ટમેન્ટ બધા સાબુ કયા લીધા આપણે પતંજલિ બાબા રામદેવ મારે લે કે પેલા કયા લેવાય દવા લીંબુ તમારે તો વાળા નતું લેવું તો હવે તમારે શું લેવાનું છે? લીંબુ વાળા આ લેવાનું નહીં લેવા આ તો નહીં સારું. લીંબુ વાળા લે શિયા. પતંજલિના. કઈ કંપનીના લો પેલા રે ને હા જો જો આ લીધા લોકો મિત્રો છત્રી સારી સારી છત્રીઓ પણ બધા સ્કૂલના દફતરે રેનકોટ પણ છે હા બચપન કી યાદેं કયો આપો એમે આમળા નંબર 1 સાબુ સિકાકાઈ સાબુ મારા પપ્પાની દુકાન હતી તો વેચતા આવ્યો એ યાદગીરી માટે લીધેલો ડોવા નહીં થઈ જો ડોવો દોરેલો ના. દેખો આ બધા બ્રશ કોલગેટ શું કહેવાય એનું હાર્પિક સામે ફિનાઇલ આ ડિપાર્ટમેન્ટ બીજો આવી ગયો હવે પ્રો આ છે લિક્વિડ કયું લઈ લો એક બે ગવાના કૂચડાના મારા પોતરી હું એ મોટા બધા સ્પ્રે છે પીવા ફોગ મિત્રો સરસ મજાના મગ જેવા મગ પણ હતા આપણે તો વાપરતા નહીં ભાઈ
વાટકામાં જ ચા પીએ. તો મિત્રો આ બધું સ્ટીલની સરસ મજાની આઈટમ, વાટકા, નાસ્તાના ડબ્બા, બાઉલ, સરસ મજાના ટિફિન બોક્સ, સામે કુકર, નોન સ્ટિક, બધું સારું સારું દેખો. બધા સગડી, કુકર, ડબ્બાની ખરીદી ચાલે. એટલે ડબ્બા તો એ તો ખરી બાબુ, તું તારે બહુ ખ્વાહિશો વધી ગયો. કુમતા તારે શું કહેવાનું થાય? મમ્મી કે હેડ બસ કર ઓબળે, મમ્મી હજી ઉપર જવું એને. તો મિત્રો બીજા વાળે આવી ગયા. હવે બધા ચશ્મા ને કપડાનું ઉપર છે. સરસ મજાનું નાઇટી, ટી શર્ટ, પ્લાઝા, કુર્તી, બહુ થયું. હોબળો ઘણું થઈ ગયું. હવે કેવા લાગે છે? હાર જ લાગે. 9 વાગ્યા. તો મિત્રો ખરીદી પૂરી થઈ ગઈ અને હવે જઈએ ઘરે. તો હેલો ગાઈઝ, ડીમાર્ટમાંથી ખરીદી થઈ ગઈ છે અને ઘણી બધી વસ્તુ લઈ લીધી અમે. અને બહાર બજારમાં વરસાદ પણ આવ્યો છે અને હવે અમે જઈએ છીએ ઘરે. જમવાનું કંઈ બનાવ્યું નથી, બહુ લેટ થઈ ગઈ છે એટલે લગભગ બહારથી પાર્સલ કરાવવાનો વિચાર છે. જોઈએ હવે આગળ જઈએ. મિત્રો હવે જઈ રહ્યા છે અમે ઘેર અને અહીંયા આજે જમવાનું પાર્સલ લઈ લીધું છે. લલિત ગયા છે અંદર હોટલમાંથી પાર્સલ લેવા અને પછી અમે ઘરે જઈ અને જમી લઈશું. રાતના વાગ્યા છે લગભગ 9:30 વાગ્યા ને ભાઈ? કેટલા વાગ્યા અંશુભાઈ? 9:30 થયા. तो ललित जी आ रहे हैं पार्सल लेके. चलो ने जल्दी, કેટલી વાર કરી? દાલ ફ્રાય સેવ ટોમેટા 2 લીધા. સારું. તો મિત્રો 10:30 થઈ. હવે જમવા બેઠા અમે અને ડીમાર્ટમાં બહુ લેટ થઈ ગયું. કેટલા કલાક થયા? 3 કલાક, 3-3.5 કલાક. તોય રહી ગયું ને અમુક વસ્તુ. તો મિત્રો જો સેવ ટમાટાનું શાક લાવ્યું છે અને દાલ ફ્રાય લઈને દાલ ફ્રાય અને રોટલી ઘરે બનાવી અમે. તો હવે કાલે અમે ડીમાર્ટમાંથી શું લાવીએ કાલે બતાવશું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.